જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું બનાવવા જઈ રહી છું ભરેલા રીંગણા બટેકાનું શાક. એના માટે જે સામગ્રી આપણે જોઈ છે તે ઉપર સ્ક્રીન પર આપી દીધી છે. તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે ભરેલા રીંગણા બટેકાનું શાક તૈયાર કરવા માટે સૌપ્રથમ મસાલો તૈયાર કરીશું. એમાં જોઈશે લસણવાળી ચટણી, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી સિંગદાણા, 1 ચમચી મીઠું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. સૌપ્રથમ આપણે પહેલાં મિક્સ કરી લઈએ તેલ નાખીને બરોબર. મિક્સ થાય ત્યાં સુધી તમે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમને મારો વિડીયો જોવા ગમે તો કોમેન્ટ કરજો. હવે આપણે રીંગણાને ભરી લઈએ. બહુ વધારે મસાલો નહીં ભરવાનો, જેથી કરીને મસાલો બહાર આવે. રીંગણામાં 4 ચીકા પાડવાના છે. એમાં મસાલો આપણે અંદર એડ કરી દઈએ. વધારે નાખશો મસાલો તો રીંગણા ઉપરથી ફાટી જશે, એટલે કે તૂટી જશે. બટેકામાં પણ આ જ રીત અપનાવવાની છે. હવે જોઈ રહ્યા છો બધા જ રીંગણા બટેકા બધા જ ભરાઈ ગયા છે. હવે આપણે 4 ચમચા તેલ નાખીશું. તમે જોઈ રહ્યા છો 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, થોડો લીમડો નાખીશું. પછી આપણે રીંગણા જે ભરેલા છે તે આપણે નાખીશું. એક એક કરીને નાખીશું, જેથી કરીને ફૂટી ન જાય. ટમેટા એડ કરી દઈશું. હળદર એડ કરી દઈશું. થોડું ધાણા જીરું એડ કરી લઈશું. મસાલો 1 ચમચી સ્વાદ પ્રમાણે આપણે એડ કરી લઈશું. મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે. હવે આપણે મિક્સ કરી લઈએ. મિક્સ થાય ત્યાં સુધી તમે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. હવે આપણે જરૂરત મુજબ પાણી નાખી દઈએ. જેટલી જરૂર હોય તેટલું પાણી દેવાનું. હવે કુકર બંધ કરી દઈએ અને 4 સીટી વગાડવાની. જોઈ લો આપણે શાકને હવે આપણે સર્વ કરી લઈએ. તમે જોઈ રહ્યા છો શાક કેટલું સ્વાદિષ્ટ બની ગયું છે. આ છે આપણું ભરેલા રીંગણા બટેકાનું શાક. તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.